તો વાત કરીએ વડોદરાની, તો બરોડા ડેરીના ડિરેક્ટરની ચૂંટણીમાં દિનુમામા અને ભાસ્કર ભટ્ટ આમને સામને. એક સમયે દિનુમામા સાથે હતા તેવા ભાસ્કર ભટ્ટે બરોડા ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભાસ્કર ભટ્ટે ફોર્મ ભર્યા પછી દિનુમામા સામે સૌથી મોટો આરોપ લગાવ્યો છે. હું ડેરીની ચૂંટણીમાં ફોર્મ ન ભરી શકું તે માટે દિનુમામાએ અનેક પ્રયાસો કર્યા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે હું જોડાયો ત્યારથી દિનુમામા મારી સામે પડ્યા. દિનુમામાએ પણ બરોડા ડેરીની ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન કર્યું. ડિરેક્ટર માટે ઉમેદવારી નોંધાવ્યા પછી દિનુમામાએ વિરોધીઓને ચેતવણી આપી છે. દિનુમામાએ નામ લીધા વિના ભાસ્કર ભટ્ટ પર સીધું નિશાન સાધ્યું છે. જેણે મારી સાથે જમા ઉધાર કર્યું છે એની સાથે વ્યાજ સહિત જમા ઉધાર કરતા મને આવડે છે. કોઈ પણ માણસ ચૂંટણી વ્યવસ્થિત ના લડી શકે એટલે એમના કાવતરા ચાલુ જ છે. દિનુ મામાના કાવતરા. મેં 2 વખત સાધારણ સભામાં હાજરી આપેલી હતી. મારી પાસે પુરાવા છે. તો એમને ડેરીના જે પેલા નિયમો લેવાના હતા એમાં મને લખીને આપ્યું કે એક જ વખત તમે હાજર રહેલા છે. ટાર્ગેટ એટલે કે હું એમનાથી છૂટો પડીને એમએલએ ચૈતન્યસિંહ ઝાલા બાપુ જોડે ગયો. એમને દુખે છે. આ છેલ્લી ચૂંટણી છે મારી ડેરીની. વિધાનસભા નહીં લડવાનું એવું જાહેરમાં કહેતો આવ્યો છું ને આજે કહું છું. પણ જમા ઉધાર તો જે મારી હાથે કરે છે અને વ્યાજ હાથે જમા ઉધાર કરવાની આવડત છે. તો તમે સાંભળ્યું કે બરોડા ડેરીના ડિરેક્ટરની ચૂંટણીમાં દિનુમામા અને ભાસ્કર ભટ્ટ આમને સામને છે.